દિશા એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ગણિતનો એક એવો ટોપિક સમજવાના છીએ જે ખાલી પરીક્ષા માટે જ નહીં પણ રિયલ લાઈફમાં, ખાસ કરીને બિઝનેસમાં બહુ જ કામ લાગે છે. એ છે ભાગીદારી. માની લો કે કોઈ મિત્રો સાથે મળીને ધંધો કરવાનો વિચારે તો આ સમજણ ભવિષ્યની ઘણી બધી માથાકૂટથી બચાવી શકે છે. તો ચાલો આ મસ્ત ટોપિકને એકદમ સરળ બનાવી દઈએ. એક સિનારિયો વિચારીએ. માની લો કે બે મિત્રોએ ભેગા મળીને કોઈ ધંધો શરૂ કર્યો. શરૂઆતમાં તો બધું બરાબર ચાલે, જોશ પણ હોય, પણ વર્ષ પૂરું થાય અને નફો વહેંચવાનો ટાઈમ આવે ત્યારે સાચો હિસાબ કઈ રીતે કરવો, જેથી કોઈને એમ ના લાગે કે અન્યાય થયો છે? કારણ કે જુઓ, જો આ ગણતરી ક્લિયર ના હોય ને તો ભાઈબંધીમાં પણ તકલીફ પડી શકે છે. તો બસ આ જ પ્રોબ્લેમનો સોલ્યુશન શોધવા માટે આપણે ભાગીદારીના એકદમ બેઝિક ફંડા સમજી લઈએ. એકવાર આ સમજાઈ ગયું ને, પછી કોઈપણ સિચ્યુએશનમાં નફાની સાચી અને ફેર વહેંચણી કરવામાં કોઈ તકલીફ નહીં પડે. તો ભાગીદારી છે શું? એકદમ સિમ્પલ. જ્યારે બે કે એનાથી વધારે લોકો, જેને આપણે પાર્ટનર્સ કહીએ, એ લોકો પોતપોતાની મૂડી એટલે કે પૈસા રોકીને સાથે મળીને કોઈ બિઝનેસ શરૂ કરે, બસ એને જ ભાગીદારી કહેવાય. છે ને એકદમ સહેલું? ઓકે, હવે જે આવી રહ્યું છે ને એ આખા ટોપિકનો સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. જો આખા ચેપ્ટરમાંથી ખાલી એક જ વસ્તુ યાદ રાખવી હોય તો બસ આ જ છે. આ એક નિયમથી ભાગીદારીના ઓલમોસ્ટ બધા જ દાખલા સોલ્વ થઈ જશે. અને એ સૂત્ર છે નફાનો ગુણોત્તર બરાબર મૂડીનો ગુણોત્તર ગુણ્યા સમયનો ગુણોત્તર. આ બધી ગૂંચવણ દૂર કરી દેશે. જુઓ, પાર્ટનરશિપમાં પ્રોફિટ હંમેશા બે જ વસ્તુ પર ડિપેન્ડ કરે છે. એક તો કોણે કેટલા પૈસા રોક્યા છે અને બીજું એ પૈસા કેટલા ટાઈમ માટે રોક્યા છે. સિમ્પલ લોજિક છે. જે વધારે પૈસા વધારે સમય માટે રોકે એને નફામાં વધારે હિસ્સો મળે. આ સૂત્ર બસ એ જ વાતને મેથ્સની ભાષામાં કહે છે. તો હવે આપણે સમજી ગયા કે સમય કેટલો ઇમ્પોર્ટન્ટ છે. તો ચાલો એના આધારે જોઈએ કે ભાગીદારીના મેઇન બે ટાઈપ્સ કયા છે. અહીંયા જુઓ, ડિફરન્સ એકદમ ક્લિયર છે. સરળ ભાગીદારી એટલે કે સિમ્પલ પાર્ટનરશિપ. એમાં શું હોય? બધા પાર્ટનર્સ એક સરખા ટાઈમ માટે પૈસા રોકે છે. જેમ કે બધાએ એક વર્ષ માટે રોક્યા. તો અહીં નફો ખાલી કોણે કેટલા પૈસા રોક્યા એના રેશિયોમાં જ વહેંચાશે. પણ મિશ્ર ભાગીદારીમાં એટલે કે કમ્પાઉન્ડ પાર્ટનરશિપમાં ટાઈમ અલગ અલગ હોય છે. કોઈક 6 મહિના માટે પૈસા રોકે તો કોઈક આખા 12 મહિના માટે. તો અહીંયા પેલો આપણો ગોલ્ડન રૂલ કામમાં આવશે અને નફો મૂડી ગુણ્યા સમયના આધારે વહેંચાશે. આ સિવાય પણ પાર્ટનર્સના રોલ પ્રમાણે એના બીજા ટાઈપ્સ પણ છે. એક હોય છે સક્રિય ભાગીદાર એટલે કે વર્કિંગ પાર્ટનર. આ એ છે જે પૈસા તો રોકે જ પણ સાથે સાથે બિઝનેસમાં એક્ટિવલી કામ પણ કરે, મહેનત કરે. તો એને એના કામ માટે સેલેરી અથવા તો પ્રોફિટમાં થોડો એક્સ્ટ્રા શેર મળી શકે. અને બીજો હોય છે નિષ્ક્રિય ભાગીદાર એટલે કે સ્લીપિંગ પાર્ટનર. એ ખાલી પૈસા રોકીને શાંતિથી બેસે, બિઝનેસમાં બીજું કોઈ કામ ના કરે. એટલે એને ખાલી એના ઇન્વેસ્ટમેન્ટ પર જ નફો મળે. અને હા, આવા જ મસ્ત કોન્સેપ્ટ અને દાખલાઓની વધારે પ્રેક્ટિસ કરવી હોય તો અમારી સાથે સોશિયલ મીડિયા પર કનેક્ટ થઈ શકો છો. ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને યુટ્યુબ ત્રણેય પર અમારું હેન્ડલ છે disha_academy. તો ફોલો કરવાનું ચૂકતા નહીં. સારું, થિયરી તો ઘણી બધી થઈ ગઈ. હવે ચાલો આ બધું જે શીખ્યા છીએ એને એક રિયલ એક્ઝામ્પલથી સમજીએ. કારણ કે નિયમો ત્યારે જ મગજમાં બરાબર બેસે જ્યારે એને પ્રેક્ટિકલી અપ્લાય કરીએ. તો સવાલ કંઈક આવો છે. એ અને બી બે પાર્ટનર્સ છે. એ રોક્યા છે ₹2000 અને બી રોક્યા છે ₹3000. અહીંયા ટાઈમ બંને માટે સેમ છે. માની લો કે 1 વર્ષ. હવે વર્ષના અંતે ટોટલ ₹1000નો પ્રોફિટ થયો. તો સવાલ એ છે કે આ ₹1000માંથી કોને કેટલા મળશે? આનું સોલ્યુશન એકદમ લોજિકલ છે. સ્ટેપ બાય સ્ટેપ જઈએ. સ્ટેપ 1, સૌથી પહેલાં બંનેની મૂડીનો ગુણોત્તર એટલે કે રેશિયો કાઢીએ. તો 2000 અને 3000નો રેશિયો શું થાય? 2:3, બરાબર? સ્ટેપ 2, હવે આ રેશિયોનો સરવાળો કરીએ એટલે કે 2 + 3 ટોટલ થયા 5. આનો મતલબ એ થયો કે કુલ નફાના 5 ભાગ કરવાના છે. અને સ્ટેપ 3, આ 5 ભાગમાંથી એને 2 ભાગ મળશે અને બીને 3 ભાગ મળશે. તો હવે ફાઇનલ કેલ્ક્યુલેશન કરીએ. એનો ભાગ કેટલો? કુલ નફાના 5 ભાગમાંથી 2 ભાગ એટલે કે 1000ના 2/5 જે થશે ₹400. અને બીનો ભાગ? કુલ નફાના 5 ભાગમાંથી 3 ભાગ એટલે કે 1000ના 3/5 જે થશે ₹600. ચેક કરી લો, 400 + 600 થઈ ગયા ને ટોટલ ₹1000. જોયું? એકદમ સિમ્પલ.
હવે સૌથી અગત્યની વાત, પરીક્ષામાં આપણી પાસે બહુ ટાઈમ નથી હોતો. તો જ્યારે દાખલા થોડા કોમ્પ્લિકેટેડ બને, જેમ કે કોઈ પાર્ટનર વચ્ચેથી જોડાય કે પછી કોઈ પોતાના પૈસા પાછા લઈ લે, ત્યારે શું કરવું? એના માટે એક સ્પેશિયલ ટ્રીક છે. આ ટ્રેક મગજમાં ફિટ કરી લેજો. બસ એટલું જ કરવાનું છે. દરેક પાર્ટનરની મૂડીને એ જેટલા મહિના માટે બિઝનેસમાં રહ્યો હોય એની સાથે ગુણી નાખો. આનાથી આપણને શું મળશે? મૂડી ગુણ્યા સમયની વેલ્યુ. બસ પછી આ જે નવી વેલ્યુઝ આવે એનો રેશિયો કાઢી લો અને એ રેશિયો પ્રમાણે પ્રોફિટ વહેંચી દો. આ ટ્રીકથી મિશ્ર ભાગીદારીના ગમે તેવા અઘરા દાખલા પણ એકદમ સહેલા થઈ જશે. તો ચાલો હવે એક નાનકડો સવાલ તમારા માટે. આ એક ચેલેન્જ છે. ધારો કે એ 5,000 રૂપિયા 12 મહિના માટે રોકે છે અને બી 10,000 રૂપિયા 6 મહિના માટે રોકે છે. તો એમના નફાનો ગુણોત્તર શું થશે? વિચારો. આપણે હમણાં જે ટ્રીક શીખ્યા એનો જ ઉપયોગ કરવાનો છે. તમારો જવાબ શું આવે છે એ નીચે કોમેન્ટમાં જરૂર લખજો. જોઈએ કોણ સૌથી પહેલા સાચો જવાબ આપે છે. તો આશા છે કે ભાગીદારી એટલે કે પાર્ટનરશિપનો આખો કોન્સેપ્ટ અને એની ટ્રિક્સ હવે એકદમ ક્લિયર થઈ ગઈ હશે. આવા જ બીજા એજ્યુકેશનલ ટોપિક્સ અને ટિપ્સ માટે અમારી સાથે કનેક્ટેડ રહેજો. ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ, યુટ્યુબ અને હા, ફેસબુક પર પણ. અમારા બધા હેન્ડલ્સ સ્ક્રીન પર છે. ફરી મળીશું એક નવા ટોપિક સાથે. અહીં સુધી સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર.